ગુજરાતમાં દાદાની સરકારે એટલે કે ડબલ એન્જિનની સરકારે મંત્રીમંડળમાં ખૂબ મોટા ફેરફાર કર્યા. કૃષિ મંત્રી પણ બદલ્યા. પૂર્વ કૃષિ મંત્રીઓ જેટલા પણ ભાજપાની સરકારે આપ્યા હતા એ તમામ કૃષિ મંત્રીઓની એક સરખી માનસિકતા, ખેડૂત, ગામ અને ખેતી પ્રત્યે બિલકુલ બેધ્યાન. એના કારણે દિવસે ને દિવસે ખેડૂત, ખેતી અને ગામડું ભાંગતા ગયા. ખેતી પ્રત્યે ખેડૂતોને વિશ્વાસ જે ઊભો થવો જોઈએ આવકનો, એવો વિશ્વાસ આ ભાજપાની સરકાર, ડબલ એન્જિનની સરકાર ન આપી શકી. આજે 24/7 ખેડૂત ખેતર ઉપર કામ કરે, પરિણામ નથી મળતું, પોષણક્ષમ ભાવ નથી મળતા, દેવું દિવસે દિવસે વધતું જાય છે. કોઈ વિકલ્પ ન હોય તો અમુક ખેડૂતો ન ભરવાના પગલાં ભરી અને છેલ્લું પગલું ભરે છે અને જીવન ટૂંકાવે છે. આ સંવેદના સાથે જોડાયેલો વિષય છે. કૃષિ મંત્રીને અમે અનેક વખત કાગળ ઉપર, મીડિયાના માધ્યમથી, ટીવી ચર્ચાઓમાં અમે વાતો મૂકીએ છીએ કે તમે ગંભીરતાપૂર્વક ખેતીના વિષયને સમજો અને ખેતીના પ્રાણ પ્રશ્નોને એના પરિઘમાંથી બહાર કાઢો. પરંતુ દુર્ભાગ્ય ગુજરાતના અન્નદાતાઓનું છે. 54 લાખ ખેડૂતોને 122 લાખ હેક્ટર જમીન ઉપર અન્નદાતાઓ દિવસ રાત પરસેવો પાડે છે, પરિણામ નથી મળતું. અમે સવાલ પૂછીએ છીએ, કોંગ્રેસ પક્ષ સવાલ પૂછે છે, ખેડૂત સંગઠનો સવાલ પૂછે છે, એટલે સીધા અમારા કોંગ્રેસ કાર્યકાળના 25 વર્ષ પહેલાં પાછળ જતા રહે છે અને 25 વખત સંભળાવે છે. અમે અનેક વખત વિનંતી કરીએ છીએ કે ભૂતકાળના 25 વર્ષને તમે યાદ કરવાથી, ખૂબ યાદ કરવાથી વર્તમાન સુધારી શકતા નથી. વર્તમાનની પરિસ્થિતિ ખેડૂતની સુધરતી નથી. અને જો વર્તમાનની પરિસ્થિતિ ખેડૂતની સુધરી જતી હોય તો હું તો કહું છું, રોજ તમે સપ્તાહ બેહાડો કોંગ્રેસને ગાળું દેવાની. દુર્ભાગ્ય એ છે કે દેશના અન્નદાતાઓને પણ મારી વિનંતી છે કે સીધી રીતે આપણને શું લાગુ પડે, સરકાર ક્યાં આપણને મદદરૂપ થઈ શકે, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. જાતિ, ધર્મ, ભેદભાવ, આ બધી માયાજાળ બધી બંધ કરી અને સીધી રીતે તમારા આંસુ લૂસવા માટે, તમારા દુઃખ દર્દમાં કે તમારી પ્રશ્નો પીડામાં ભાગ લેવા માટે સરકાર કેટલી તત્પર છે, એને સૂઝ પડે છે કંઈ તમારા કામમાં. અહીંયા વાત મારે મૂકવી છે, સીધી રીતે ઘણા લોકોને લાગુ ન પડે, પણ કૃષિ વિભાગની અંદર બે બાબત છે. એક સીધું ખેડૂતને લાગતો ખેતીવાડી વિભાગ છે અને બીજું ખેતીના વિષય સાથે ચાલતી કૃષિ યુનિવર્સિટી છે. આ કૃષિ યુનિવર્સિટી 1972માં અમલમાં આવી ત્યારથી એના 3 કામો હોય છે: કૃષિ શિક્ષણ, કૃષિ સંશોધન અને કૃષિ વિસ્તરણ. શિક્ષણની અંદર વિદ્યાર્થીઓ ભણે, કૃષિને લગતા તજજ્ઞો તૈયાર થાય, એમાં ડોક્ટરેટ ડિગ્રી સુધી ભણે અને ગુજરાતની કે દેશની ખેતીને સદ્ધર બનાવવા માટે પોતાના આયામ પાયામ એ ખેડૂતોની વચ્ચે મૂકે. એવી ખેતીમાં આ ખૂબ મહત્વની બાબત છે. ગુજરાતની અંદર પહેલા 1 કૃષિ યુનિવર્સિટી હતી, આજે 6 પ્રકારની કૃષિ યુનિવર્સિટીઓ બની ગઈ. પણ કોલેજ પણ એક હતી, એની બદલીમાં આજ અનેક બની ગઈ. દુઃખ સાથે કહેવાનું મન થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને માળખું સરકાર તો મોટું કરી રાખે છે, પ્રશ્નોનું નિવારણ નથી. જેટલા કૃષિ મંત્રીઓ આવે ગુજરાતમાં એટલે એના વિસ્તારમાં ખેતીવાડી કોલેજ શરૂ કરી દે. જેટલા ખેતી મંત્રી બને એના પોતાના વિસ્તારની અંદર કંઈ ને કંઈ માળખાગત સુવિધા ઊભી કરી લે. કરે એનો વાંધો નહીં, કરવી જોઈએ. હું તમને એક દાખલો આપું. દિલીપભાઈ સંઘાણી નામના કૃષિ મંત્રી આવ્યા, એને પોતાના મત વિસ્તારની અંદર અમરેલીમાં ભંડારીયા ખાતે કૃષિ કોલેજ શરૂ કરી. આજની તારીખે એની અંદર સ્ટાફ કેટલો? 70% જગ્યાઓ ખાલી અને યંત્રવત રીતે કોલેજ ચાલે છે. બીજી બાબત, બાબુભાઈ બોખીરિયા છે, એ કૃષિ મંત્રી બન્યા, ખાપટની અંદર એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરી. આજની તારીખે તે એ સ્ટાફની અંદર 50%, 60%, 70% જગ્યાઓ ખાલી. બીજા એક મંત્રી બન્યા, એ મંત્રી મોહનભાઈ કુંડારિયા કેન્દ્રમાં બન્યા, એને સિત્સર અને મોરબીની અંદર એગ્રીકલ્ચર કોલેજ અને ડિપ્લોમા એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરી. સાહેબ, દુઃખ સાથે કહેવાનું મન થાય, મોરબીની અંદર 2 વર્ષથી આ 3જું વર્ષ ચાલે છે, BSc એગ્રીકલ્ચર કોલેજ છે. 50 હેક્ટર જમીન એમને એક્વાયર કરી છે, ત્યાં બંજર છે. હજી સુધી ત્યાં આગળ બિલ્ડિંગ બનાવવા માટે પથ્થર નથી નાખ્યો. આ તમામ વિદ્યાર્થીઓ જૂનાગઢની એગ્રીકલ્ચર કોલેજના બિલ્ડિંગમાં એ જ ક્લાસમાં ભણી રહ્યા છે. ડિપ્લોમા એગ્રીકલ્ચર કોલેજ છે એક સિત્સરની અંદર, એ 7 વર્ષથી ચાલે છે. આ તમામ વિદ્યાર્થીઓ જૂનાગઢમાં ભણે છે. તમે મને સામાન્ય સવાલ પૂછવાનું મન થાય, આ સરકારને પૂછવાનું મન થાય, આ બંને કોલેજના વિદ્યાર્થીઓને જૂનાગઢમાં જ ભણાવવા છે
તો સિત્સરની મોરબીની માન્યતા શા માટે આપી? ત્યાં કશું તમારે કરવાનું નથી. ખાલી માત્ર વિધાનસભામાં પાટલી થપથપાવવાની ગુજરાતની જનતા વચ્ચે એક ડોળ કરવા માટે જ આ વસ્તુ કરી. જનતા તમને ઓળખી ગઈ છે, પણ આ મુદ્દાઓ જનતા સુધી પહોંચતા નથી. એટલે મારી કરબદ્ધ પ્રાર્થના છે, ખેડૂત સાથે, ખેતી સાથે, ખેતી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકોને આ માનસિકતા તમે ભાજપની ચેક કરો. અને છેલ્લે મને કહેવાનું મન થાય, કૃષિ મંત્રી તરીકે રાઘવજીભાઈ હમણાં નિવૃત્ત થયા. હવે એમને પોતાના મત વિસ્તારમાં જામનગરની અંદર એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરી. જે બે કોલેજના બિલ્ડિંગ જે કૃષિ મંત્રી 5-7 વર્ષથી બેઠા છે મોરબી અને સિત્સરમાં, એ બનાવી ન શક્યા કોલેજનું બિલ્ડિંગ, એ જ કૃષિ મંત્રી પોતાના મત વિસ્તારમાં પણ કોલેજ બનાવે છે. એ પણ જૂન મહિનાની 2025ની અંદર શરૂઆત કરી દીધી. એના વિદ્યાર્થીઓ ક્યાં ભણે? પાછા એના વિદ્યાર્થી તરઘડિયા ફાર્મમાં ભણે. તરઘડિયા ફાર્મમાં કયા બિલ્ડિંગમાં ભણે? તો કે તરઘડિયા ફાર્મનું ગેસ્ટ હાઉસ હોય એની અંદર વિદ્યાર્થીઓ ભણે. આથી મોટી બદકિસ્મતી ગુજરાતના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની, સરકારની અને વિદ્યાર્થીઓની બદકિસ્મતી કહેવાય કે જેને તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ તમારે આયામ પાયામ આપવા નથી, અને તમે મોટી મોટી વાતો કરવા અને કાગળ ચિતરવા માટે અને રેકર્ડ બનાવવા માટે તમે આવી બધી પ્રવૃત્તિ અને ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો કરવાનો. એનાથી આગળ વાત કરું, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ છેલ્લા 2 થી 3 મહિનાથી બીમાર છે, ગંભીર બીમારીમાં છે. અમારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ગુજરાતની એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, એ સંશોધનનું કામ કરે છે, વિસ્તરણનું કામ કરે છે, શિક્ષણનું કામ કરે, 24/7 છે. એ કામ અટકતું નથી. એનું કારણ છે સૂર્યનો અસ્ત થવો અને સૂર્યનું ઉગવું જેમ અટકતું નથી, એમ અમારું સંશોધન અટકતું નથી. આજે પણ ત્યાં આગળ ઇન્ચાર્જ કુલપતિ પણ મૂક્યા નથી, જગ્યા ખાલી, તમામ કામ ઠપ. એના કરતાં બીજી વાત કરું, ભ્રષ્ટાચારનો અડ્ડો એટલે ગુજરાતની એગ્રીકલ્ચર 4 યુનિવર્સિટી, 4 કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ પગાર પંચ જે 7મું છે એને બદલે 6ઠું પગાર પંચ લે છે અને કરોડો રૂપિયા એના ઘરમાં લઈ જાય છે. કઈ થાક્યા. ગુજરાતની સરકારને ન બોલવાના શબ્દો બોલ્યા છીએ, ન કહેવાનું એટલી વખત લખીને આપ્યું છે. સરકારે સ્વીકારી લીધું કે હા, આ કુલપતિઓ છે એ 7.5 કરોડ રૂપિયા એના ઘરમાં લઈ ગયા છે, 4 કૃષિ યુનિવર્સિટીના કુલપતિ. એનું વસૂલાત કરવા માટેની હિંમત નથી. સાહેબ, સવાલ એ છે કે આટલી બધી નિર્માલ્ય પરિસ્થિતિની અંદર ગુજરાતની સરકાર ચાલે છે. આનો ધણી કોણ છે એ અમને સમજાતું નથી. નહીં તો ધણી પાસે પણ અમે વાત કરી શકીએ કે ગુજરાતની બદકિસ્મતી કરવાનું બંધ કરી દો. આ મેં વાત કરી, દરેક લોકોને કદાચ મેં વાત કરી એમ કે નહીં લાગુ પડતી હોય, પણ આપ સૌ જોડાઓ કે જે રીતે એગ્રીકલ્ચર કોલેજની પરિસ્થિતિ છે એવી તમામ કોલેજોની પરિસ્થિતિ છે. મંજૂરી કંઈક લે અને ચાલે કંઈક, વિદ્યાર્થીઓ કંઈક ભણે અને એને સગવડતા હોય ન હોય અને મોટી મોટી ફી લઈને પૂરું કરે છે. આમાં કઈ રીતે ગુજરાતની ખેતીવાડીની સદ્ધરતા, ખેતીવાડીમાં જે કંઈ જરૂરિયાતોના આયામ પાયામ સિદ્ધ કરી શકવાની છે? ફરી સરવાળો કરું, ગુજરાતના કૃષિ મંત્રીને અનેકને અમે આ કહી ચૂક્યા છીએ. તમારી સામે પણ આ ચેલેન્જને પડકાર છે અને તમારી સામે પ્રશ્નોની વાત મૂકી રહ્યા છીએ. જ્યાં આગળ કૃષિ યુનિવર્સિટીની કોલેજો ચાલે છે એ જગ્યાએ જ વિદ્યાર્થીઓનો અભ્યાસ થવો જોઈએ, અથવા તો એ માન્યતા રદ કરો અને વિદ્યાર્થીઓને ઓફિશિયલી જ્યાં ભણે છે ત્યાં જ એની માન્યતા અપાવો. સર્ટિફિકેટ મોરબીનું લે છે, સર્ટિફિકેટ જામનગરનું લે છે, સર્ટિફિકેટ સિત્સરનું લે છે, વિદ્યાર્થી ભણે જુનાગઢમાં. કઈ ટાઈપનો વહીવટ છે? કોઈ ખાનગી રાહે કોઈ આવું કરે તો એને તમે પરમિશન આપશો? મારે એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરી છે, મને પરમિશન આપશો? આવી રીતે હું કોઈ જગ્યાએ ભણાવું અને હું કોઈ જગ્યાએ પરમિશન લઉં? આ માનસિકતા એને અને આ ડોળ, આ પરિસ્થિતિ, કે આ કારણોસરને શું એવી નોબત આવી ગઈ સરકાર પાસે કે આવી બધી પરિસ્થિતિમાં આપણે વહીવટ કરવો પડે છે? ગુજરાતની સરકારને તો મેં વારંવાર કીધું છે, પણ ગુજરાતના ખેતી, ખેડૂત અને ગામ સાથે સંકળાયેલા અભ્યાસુ લોકોની સામે પણ પોતાનો અવાજ ઉઠાવે, આવી વાસ્તવિકતાના દર્શન ન કરાવે. જે પરિસ્થિતિ છે, જે છે એને આપણે સ્વીકારીએ. વધારે પડતું આ કરી અને જે કામનું ન હોય એના માટે આપણે મૂકીએ એ બરાબર નથી. આ લાગણી અને ભાવના સાથે ખેડૂતને, ખેતીને અને સદ્ધર બનાવવા માટે અમારા પ્રયત્નો કાયમના માટે છે. સરકાર અમને સપોર્ટ આપે, મદદ કરે. આભાર.